શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઇસ્કોન મંદિર અમદાવાદ ખાતે પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી સાથે ભક્ત હનુમાનજીની જે મૂર્તિ છે તે અહીંયા આગળ પધરાવવામાં આવી છે, તેની આરતી કરવામાં આવી છે। તો ત્યારબાદ ભગવાનનો અભિષેક પણ કરવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત છે કે ઇસ્કોન મંદિર ખાતે આજે ભગવાન શ્રી રામની અયોધ્યામાં જે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે માટે 12 કલાક અખંડ સંકીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સવારથી જ અલગ અલગ કાર્યક્રમો જે છે તે ઇસ્કોન મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે। ભક્તો મોટી સંખ્યામાં જે છે તે ઇસ્કોન મંદિર પહોંચ્યા છે અને સંકીર્તનનો લાભ લઈ રહ્યા છે।